ખેડા જિલ્લામાં યુવતી સાથે ખોટા લગ્નની ઘટના। યુવતીને ટેબ્લેટ આપવાનું કહીને ખોટા દસ્તાવેજો પર સહી કરાવી, કાગળ ઉપર સહીઓ કરાવી, બારોબાર લગ્ન કરીને નોંધણી કરાવી। યુવતી સાથે છેતરપિંડી કરીને ખોટા લગ્ન કર્યા હોવાની માહિતી મળી રહી છે। ધુણાદરા ગ્રામ પંચાયતમાં અનેક ખોટા લગ્ન થયા હોવાની માહિતી છે। યુવતી દુષ્કર્મનો પણ ભોગ બની હોવાનો ઉલ્લેખ કરાયો છે। ખેડા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। યુવતી સાથે છેતરપિંડી કરીને ખોટા લગ્ન કરાવ્યા હોવાનો આખો મામલો સામે આવ્યો છે। કાગળ ઉપર સહીઓ કરાવી, બારોબાર લગ્નની નોંધણી કરાવી દીધી। મને સહીઓ કરાવવા માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને, અને એમ કરીને મને સહીઓ કરાવી હતી। પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે, તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર। તો મેં ના પાડી કે ના, મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું, તો કે આ લગ્નની સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે, અને જો તું મારી જોડે નહીં આવ તો તારો જે ભાઈ છે એકનો એક, એને હું કે મારા જે મિત્ર સાગરીતો છે એના દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ એમ કહીને મને પછી ભગાડી ગયા હતા। જે લગ્ન સર્ટિફિકેટમાં જે ગામનો નોંધવામાં આવ્યું છે ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી। ત્યાં ગામ પંચાયતમાં તલાટીને બી નથી જોયા, અને જે મંદિર દર્શાવવામાં આવ્યું છે મંદિરમાં પણ હું નથી ગઈ। ત્યાં રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન નથી કર્યા, ફેરા પણ હું નથી ફરી ત્યાં, અને હું ક્યાં પણ નોટરી કરાવવા પણ ગઈ નથી। આ બેન તમે તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો કે પોતે કોઈ મંદિરે, કોઈ તલાટી જોડે, કોઈ નોટરીવાળા જોડે ગયા નથી, છતાં પણ એનો મેરેજ થઈ ગયા છે। અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે, જેટલા ગોર મહારાજ છે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું। તો ફરીથી તમારા સમક્ષ આવ્યો છું, અને તમે જ જોઈ શકો છો કે દીકરી પોતાના મુખે કહે છે કે હું લગ્ન નથી કર્યા, પણ મને લલચાવી પોસલાવીને બીજા કાગળ ઉપર સહી કરાવી અને 6 મહિના પછી કીધું કે ભાઈ તારા જોડે લગ્ન થઈ ગયા છે। તો ગુજરાતની અંદર અને આ જે જગ્યા ઉપર લગ્ન થયા છે એનો પણ ઓકળો ખાલી 2-3 પેજમાં આપે તો 20-25 લગ્નો છે। બાકીના તમે વિચારો કે આ જગ્યા ઉપર પણ ઘણા બધા લગ્નો થયા છે, એમાંથી કેટલા ખોટા કેટલા સાચા એ તો અમે તપાસનો વિષય છે, ને અમે તંત્રને કહીએ સરકારને કે તમે જોવો કે આમાં કેટલા સાચા કે કેટલા ખોટા।